खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। चौक बाजार भागल के व्यापारियों ने बन रहे मेट्रो स्टेशन का किया विरोध प्रदर्शन एवं मुआवजे की मांग। सूरत जिला के सूरत शहर के भागल चौक बाजार पर मेट्रो के काम को लेकर स्थानिक व्यापारियों का विरोध प्रदर्शन हुआ। व्यापारियों का मांग है कि काफी समय से रास्ता बंद होने से हमारे व्यापार नहीं चल रहे हैं, जिससे मेट्रो के अधिकारियों से मुआवजे का मांग कर रहे हैं। आज सुबह मेट्रो का काम चल रहा था, तभी स्थानीय व्यापारियों ने आकर काम बंद करवाया और उसी जगह पर धरने पर बैठ गए। उनका कहना है कि आधे रास्ते में मेट्रो का काम चालू रखो, पर आधे रास्ते में आने जाने के लिए जगह रखो ताकि हमारी दुकान चल सके, पर पूरा रोड बंद करके मेट्रो का काम चालू है। व्यापारियों का कहना है कि धंधा बंद पड़ा है और लाइट बिल बेरा बिल भरना पड़ता है। इसी चीज को लेकर मुआवजे की मांग कर रहे हैं। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। जी, आपका परिचय न किसी आर्यमन आर्केड इदरीस मलमपट्टी वाला ऑफिस नंबर 32 ने 26। અમારે આજે 22 થી 24 મહિના થઈ ગયા મેટ્રોનું કામ જ્યારથી શરૂ કરેલું છે ત્યારે હમણે એમ કહેવામાં આવેલું કે અડધો રસ્તો તમને ખોલી આપશું, અડધા રસ્તામાંથી તમને આવવા જવાનું રહેશે। તે પછી આખો રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે અને પછી તે દિવસથી હમણે ગલીમાંથી એક નાની ગલી કાઢીને આપેલી કે એમાંથી તમને આવવા જવાનું છે, જ્યાંથી કોઈ શક્યતા નથી કોઈ વેપારી યા ગાડીઓ આવે, વાહનો આવે। આજે બે માર્કેટ છે, કોમર્સ હાઉસ ને આર્યમન માર્કેટ। 300 થી 350 દુકાનો છે, એ દુકાનો ટોટલી ઠપ થઈ ગઈ છે, બધા વેપાર પાણી બંધ થઈ ગયા છે। તો સરકારને અમે વારંવાર મેટ્રો જીએમઆરસી ને વારંવાર રજૂઆત કરી ચૂકેલા છે, દરેક સરકારના ખાતામાં બી રજૂઆત કરી ચૂકેલા છે, પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। એસએમસી ના વેરાઓ પૂરેપૂરા આવે છે, વ્યાજ સાથે આવે છે। માર્કેટ બંધ હોવા છતાં આ બધી વસ્તુ દરેક ખાતાઓ પોતાના જે વેરા લેવાના છે એ વસૂલ કરે છે આવીને, પણ માર્કેટ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। ને હવે અમારી પરિસ્થિતિ એમ છે કે અમારો માર્કેટ બંધ થઈ ગયું છે, અમે રસ્તા પર આવી ગયા છે, એટલે અમારી પાસે રસ્તા પર આવવા સિવાય કોઈ ઉપાય નથી। અમારી માંગ એમ છે સાહેબ કે અમારે જે 22 મહિનાથી વેપાર બંધ છે એનું વળતર બી નથી આપવામાં આવ્યું ને હજી બીજા 2-2.5 વર્ષ સુધી માર્કેટ બંધ રહે એવી શક્યતા છે, તો તેનું પણ પૂરેપૂરું લખાણ કરી આપવામાં આવે ને વળતર આપવામાં આવે। નહીં તો અમે રસ્તા પર આવી ગયા છે ભાઈ, તો અમારા રસ્તા પર આવીને આ સરકાર અને આ વસ્તુ બતાવવી જરૂરી છે આંદોલન કરીને કે ભાઈ અમારી પરિસ્થિતિ છે આ। તો મેટ્રો જીએમઆરસી વાળાને સરકાર એમનો જે બી એમની સાથે વાતચીત કરે ને અમારું નિરાકરણ લાવે અમારી વસ્તુ। આગળ કોઈને રજૂઆત કર્યું છે, એના શું રિસ્પોન્સ આવ્યો છે? અમે આગળ રજૂઆત ઘણી જગ્યાઓ